હાય, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજનો આપણો ટૉપિક છે કેપેસિટરોનું સંયોજન. કેપેસિટરોનું સંયોજન છે એ બે રીતે થાય છે. કેટલી રીતે થાય છે? આ કેપેસિટરોનું સંયોજન આપણને કેટલી રીતે જોવા મળે છે? બે રીતે. કઈ કઈ રીત સર? તો એક કેપેસિટરોનું શ્રેણી જોડાણ અને એક કેપેસિટરોનું સમાંતર જોડાણ. એટલે બે રીતે કહી શકાય. એમ પણ કહી શકાય કેપેસિટરોનું શ્રેણી, કેપેસિટરોનું સમાંતર. કેપેસિટરો શ્રેણીમાં, કેપેસિટરો સમાંતરમાં. બેનો આપણે તફાવત ભણીશું એટલે 2 in 1 બે થિયરી એક સાથે તમને યાદ રહી જશે. તો પહેલાં તો આપણે શરૂઆતમાં જ્યારે પણ તમને કોઈ પરિપથ આપે ત્યારે કેપેસિટર અવડા મોટા ના દોરેલા હોય, આવા સિમ્પલ જ દોરેલા હોય. તમે જોઈ શકો છો આ રીતે. અને આને બેટરી સાથે જોડી દે. આ રીતે પણ આકૃતિ દોરી શકાય છે. આ યાદ રાખજો. આ વોલ્ટેજ છે, સમજવાનું છે. તો આ જે છે એ C1, C2 અને C3 3 કેપેસિટરો છે. તમે અહીંથી જે પ્રવાહ જશે એ આ માર્ગે એક જ માર્ગે જઈ શકે. જોઈ શકો છો તમે, સીધો જ જાય. આવી જ્યારે રચના બનતી હોય એને શ્રેણી જોડાણ કહેવાનું. અહીંથી જે કાંઈ વોલ્ટેજ આવે છે, પ્રવાહ આવે છે, અહીંયા જશે. પણ આ વોલ્ટેજ આ ત્રણેયમાં વેચાઈ જાય. કેટલો વેચાય ખબર નથી, એટલે V1 V2 V3 કહી શકાય. સમજી લેજો. અને આના વિદ્યુતભાર સમાન હોય તો આવા જોડાણને વિદ્યુતભારોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. એક આ આકૃતિ પણ તમે દોરી શકો છો. તો આપણે આ આકૃતિને વ્યવસ્થિત અહીંયા પ્રેઝન્ટ આપણને આપી દઈએ તમને, એટલે તમને ખ્યાલ આવે. આ દોરો અથવા આ દોરો. ઉપરની આકૃતિને તમે પરિપથ સ્વરૂપે લેશો ત્યારે આ રીતે દોરશો. ખાસ સમજજો. કયા તરીકે? પરિપથ તરીકે. ચલો, બે લીધા છે તો આપણે બે જ લઈને અહીંયા આગળ વધીશું. બે કેપેસિટરો છે. અહીંયા બેટરી ટર્મિનલ વોલ્ટેજ સાથે જોડવાનું પ્લસ માઇનસ. આ જે છે એ C1 કેપેસિટર છે, આ છે એ C2 કેપેસિટર છે. આ 20 વોલ્ટની બેટરી છે. બંનેમાં વેચાઈ જશે. એટલે પહેલામાં કેટલો આવશે? V1. બીજામાં કેટલો જશે? V2. અહીંથી જે કાંઈ પ્રવાહ જશે એ આમ જ જશે. તો તમે જોઈ શકો છો અહીંથી સીધા જાઓ છો, સમજી લો. તો બીજે ક્યાંય આપણે ક્યાંય ઉદાહરણ લેવાની જરૂર જ નથી. આમાં જ ખબર પડે કે આમ સીધા જાઓ એટલે બે કેવા આવે? સળંગ જ આવે છે. એક પછી બીજું સળંગ કન્ટિન્યુ જ આવે તો આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય. આમાં કન્ફ્યુઝન ઊભું ના થવું જોઈએ. બાજુમાં કઈ રીતે દોરે સર? તો બાજુમાં આ રીતે આ જ પરિપથ છે. જો આની સાથે આ જોડ્યો, આની સાથે આ જોડ્યો, એ રીતે બીજો આવશે, ત્રીજો. પણ આમાં કન્ફ્યુઝન ઊભું થાય. એના બદલે હું તમને એમ કહું કે મેં આ રીતે જોડેલા છે બે કેપેસિટરો. તો આ ઉપરનું જોડાણ છે એ આ જ જોડાણ છે, પણ મેં થોડું અલગ રીતે બતાવ્યું અહીંયા. એટલે તમને ખબર પડે કે પરિપથોમાં આ રીતે જોડવાનું હોય છે. અને અહીંયા આવે બેટરી જે આપણે જોઈએ છે, ટર્મિનલ વોલ્ટેજ 20 વોલ્ટની બેટરી પ્લસ માઇનસ. આ છે એ C1 કેપેસિટર છે, આ છે એ C2 છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે V છે એ બંનેને મળે એટલે V1 V2માં વેચાઈ જશે. જ્યારે આ V છે એ આમ સળંગ જ મળે. જુઓ તો આ પણ V થશે વોલ્ટેજ, આનું વોલ્ટેજ પણ V થશે. તો બદલાશે શું? તો અહીંયા બદલાય છે Q1 Q2. અહીંયા શું બદલાય છે? Q1 Q2. એટલે બંનેના વિદ્યુતભાર અલગ હશે. માટે આ જ આકૃતિને મેં આ રીતે દોરી. કશું નવું એમાં છે નહીં. બીજું, અહીંથી તમે જાઓ એટલે કેટલા માર્ગ મળ્યા? એક. અહીંથી જાઓ એટલે કેટલા મળ્યા? બીજો માર્ગ. તો એને સમાંતર જોડાણ કહેવાય. અહીંયા એક જ માર્ગ હોય. સિમ્પલ લોજિક. અહીંયા એક જ માર્ગ હોય, અહીંયા બે માર્ગ ઉપલબ્ધ હોય, એને કેવું કહેવાય? સમાંતર જોડાણ. આની વ્યાખ્યા લખવી હોય તો શું લખશું? કે બે કેપેસિટરોને એવી રીતે જોડો કે તેમના આ બે રીતે લખાઈશ વ્યાખ્યા. એવી રીતે જોડો. હું ખાલી અહીંયા ટોપિક જ લખીશ, તમે વ્યાખ્યા આખી લખી નાખશો. ઓકે. એવી રીતે જોડો કે પ્રવાહ માટે એક જ માર્ગ હોય. પ્રવાહ પસાર થવા માટે એક જ માર્ગ હોય. જ્યારે અહીંયા ઘણા બધા માર્ગ હોય, અહીં લખી શકાય પ્રવાહ માટે ઘણા બધા માર્ગ હોય અથવા માર્ગો હોય. જો અહીંયા જોઈ શકો છો, બે હોય તો બે જ હોય, ત્રણ હોય તો ત્રણ માર્ગ હોય, ચાર હોય તો ચાર માર્ગ હોય. એવી રીતે એટલે આપણે અહીંયા ઘણા બધા માર્ગ હોય. બીજું, તમે પછી બીજો એક ટોપિક કહી શકો છો. આ કોમન તફાવતની વાત કરું, બાકી લખવાનું તો આના ઉપરથી છે, લખી શકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. એ પછી હું તમને કહી દઉં છું આખું. અહીંયા બંનેના વોલ્ટેજ જુદા જુદા, એટલે કહી શકાય
કે દરેક કેપેસિટરના શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરના ચીટર ના બોલતા, સીટર બોલવાનું છે, કેપેસિટરના શું હોય સમાન, બધાના સમાન શું હોય, વિદ્યુતભાર. તો અહીં લખી શકીએ કેપેસિટરના સમાન વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન જુદા જુદા હોય. અને વિદ્યુત સ્થિતિમાન તફાવત લખો તો પણ ચાલશે. વિદ્યુત સ્થિતિમાન તફાવત, આને કહેવાય ક્યુ, આને કહેવાય વી. જુદા જુદા હોય છે, જુદા જુદા હોય. બસ આ એક ટોપિક આ રીતે યાદ રાખવાનો છે. સેકન્ડ અહીંયા શું હોય, તો અહીંયા તમે જોઈ શકો છો બધાના વિદ્યુત સ્થિતિમાન કેવા હોય. તો અહીંયા કહી શકાય બધા જ કેપેસિટરના, બધા જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બધા વિદ્યુત સ્થિતિમાન નો તફાવત સમાન હોય. પહેલાં વિદ્યુતભારની વાત કરો ને સર, તમે અહીંયા વિદ્યુતભાર લખ્યું છે, જો અહીંયા શું લખ્યું પહેલાં વિદ્યુતભાર, તો અહીંયા લખીશું દરેક કેપેસિટરના વિદ્યુતભાર જુદા જુદા હોય. વિદ્યુતભાર જુઓ, બધાના વિદ્યુતભાર જુદા જુદા છે. વિદ્યુતભાર જુદા જુદા હોય, જુદા જુદા, અને વિદ્યુત સ્થિતિમાન નો તફાવત સમાન હોય. આવા જોડાણને કેપેસિટરોનું સમાંતર જોડાણ કહે છે. ચલો હવે આકૃતિનું વર્ણન કરીએ, પછી બંનેની આકૃતિ દોરી શકો એટલે ત્રીજો મુદ્દો થઈ જાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કેપેસિટરના ડાબી બાજુના પ્લસ ક્યુ વિદ્યુતભારને, એટલે કે ડાબી બાજુની પ્લેટને, અને આ કઈ પ્લેટ છે, જમણી બાજુની પ્લેટને, એક બેટરીના ટર્મિનલ વોલ્ટેજ સાથે જોડેલી છે. જો ભાઈ અહીંયા પ્લસ હોય ને અહીંયા શું હોય, માઇનસ હોય. પછી આ માઇનસ અને આ પ્લસ, તો જો આ શું થઈ, C1ના લખવાનું તમારે આ રીતે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 કેપેસિટરની ડાબી બાજુના પ્લસ પ્લેટને અને જમણી બાજુના માઇનસ C2ની જમણી બાજુના -2 પ્લેટને એક ટર્મિનલ વોલ્ટેજ V સાથે જોડેલ છે. આવું લખવાનું. સાહેબ અહીંયા લખવો જ શું લખવાનું, તો અહીંયા કહી શકાય કે C1 આ Q1 અને Q2 બે વિદ્યુતભાર એટલે C1 C2, C1ની બંને પ્લેટ જેટલી હોય એટલી, 3 હોય 4 હોય 5 હોય, બંને પ્લેટના ધન વિદ્યુતભાર એટલે કે ધન પ્લેટને, અને બંને પ્લેટની ઋણ વિદ્યુતભારને કોની સાથે જોડેલા છે, બેટરીના એક ટર્મિનલ વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે. અહીંયા આની એક પ્લેટ અને આની એક પ્લેટ એટલે પૂરું થઈ ગયું. અહીંયા અનંત હોય તો આની છેલ્લી અને આની પહેલી એ જોડે છો. અહીંયા બધાની જોડાય, બધી પ્લેટો બધા જ ટર્મિનલ વોલ્ટેજ સાથે, એટલે ટર્મિનલ વોલ્ટેજ અહીંયા લાગી જાય તો આ બધા સાથે જોડાય. તો બે જ છે, આવા અનંત હોય તો પણ એવું જ થાય, સેમ ટુ સેમ. બીજી એક વાત હંમેશા યાદ રાખો કે C1 પ્લેટની વાત કરું છું તો ડાબી પ્લેટ છે, C1 પ્લેટની ખાલી વાત કરીએ, ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે C1 ની ડાબી બાજુની પ્લેટ, ડાબી બાજુ, આપણે ખાલી ડાબી બાજુની વાત કરીએ. C1ની ડાબી બાજુની પ્લેટ શું હોય, એના ઉપર તમને ખબર પડી ગઈ, પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય. જ્યારે C1ની જમણી બાજુની પ્લેટ ઉપર શું હશે, જમણી બાજુની પ્લેટ ઉપર શું જોવા મળે, -Q વિદ્યુતભાર. સેમ એવું અહીંયા લખી શકો છો તમે કે C1ની ડાબી બાજુ શું જોવા મળ્યું, +Q1, અને C1ની જમણી બાજુ શું જોવા મળ્યું, -Q1. યાદ રાખજો ખાસ. આગળ વધીશું. હવે તમે ટોટલ કરો, આ બંનેનું ટોટલ કરો, એક પ્લસ અને માઇનસ, તો કહી શકાય કે અહીં કેપેસિટરનો નેટ વિદ્યુતભાર, બે કેપેસિટર છે ભાઈ, નેટ વિદ્યુતભાર, કેપેસિટરનો નેટ વિદ્યુતભાર 0 મળે છે. અમુક પોઈન્ટ હું નથી લખતો તો હું બોલું છું, એના ઉપર ફોકસ કરજો. શું હોય છે, નેટ વિદ્યુતભાર શું હોય છે, 0. ઓકે, અહીંયા અલગ અલગ કોણ છે તો એનો સરવાળો થાય. તમે કુલ કેટલા આપ્યા હતા, V. પહેલાને કેટલો મળ્યો વોલ્ટેજ V1 અને બીજાને કેટલો મળ્યો વોલ્ટેજ V2. માટે હું કહી શકું કુલ વિદ્યુત સ્થિતિમાન, તો
તો એનું સૂત્ર તમને ખબર હશે કુલ વિદ્યુત સ્થિતિમાનનું. શું થશે ભાઈ? તો કે ભાઈ વી બરાબર V1 પ્લસ V2. તમારી પાસે એક સૂત્ર કેપેસિટરનું તમે ભણી ગયા છો, જ્યાં C બરાબર Q/V ભણ્યા છો. વીને કરતા કરો એટલે શું થાય? Q/C. Q/C. આવું જ તમે V1નું બનાવશો તો V1 બરાબર શું થશે? Q/C1. Q બધામાં સરખા છે એટલે બદલવાના નથી. V2 બરાબર Q/V2. ચલો મૂકી દઈએ અહીંયા. તો પહેલામાં શું આવશે? આપણે મૂકી શકીએ પહેલું V વિદ્યુત સ્થિતિમાન એમને રાખો ને આ મૂકી દો તોય કોઈ વાંધો નથી ભાઈ. આ તો શું થાય? Q/C. અહીંયા શું થશે? Q/C1 પ્લસ અહીંયા શું થશે? Q/C2. Q કોમન નીકળશે ને અહીંયા સામે ઉડી જશે. તો આપણું સૂત્ર આવી ગયું 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. આ આપણું બે કેપેસિટરનું કયા જોડાણનું સૂત્ર આવ્યું? શ્રેણી જોડાણનું સૂત્ર મળ્યું. અવરોધમાં આનાથી વિરુદ્ધ મળે કે R બરાબર R1 પ્લસ R2. એટલે આમાં વ્યસ્ત મળ્યું, પહેલાંમાં અલગ મળે છે. આ યાદ રાખજો, અવરોધનું કેપેસિટરનું પણ. ચલો આવા મારી પાસે N કેપેસિટરો હોય. કેટલા કેપેસિટરો હોય? N કેપેસિટર માટે જોઈએ છે. N કેપેસિટરો માટે જો આ જ સૂત્ર તમારે બનાવવું હોય તો તમારે આવા N લેવાના. એટલે સૂત્ર શું બની જશે? 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 અપ ટુ 1/Cn. તો આ N કેપેસિટરો માટેનું સૂત્ર છે. યાદ રાખજો. ખ્યાલ આવી ગયો હશે? ઓકે. બીજી એક વાત કરીએ હવે કે આ જે કેપેસિટર છે C, એને શું કહેવાય? તો આ C કેપેસિટરને નામ પાડવામાં આવ્યું છે અસરકારક કેપેસિટર. કારણ કે છેલ્લું મળ્યું ને, બધાનું ટોટલ મળ્યું ને ભાઈ. બીજું નામ આપ્યું છે એનું પરિણામી. આ અલગ અલગ રેફરન્સ બુકની વાત કરું છું. પરિણામી કેપેસિટર, સમાસ કેપેસિટર, સમતુલ્ય કેપેસિટર, આ બધા નામ એના જ છે. એક જ નામથી બધા જ બોલાય છે. અલગ અલગ નામ છે પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ આપ્યું તો ગભરાવાનું નહીં. દાખલાની અંદર એક અસરકારક કેપેસિટર કે, એક પરિણામી કેપેસિટર કે, એક સમાસ કેપેસિટર કે, એક સમતુલ્ય કે. સાહેબ આની આકૃતિ, તો આની આકૃતિમાં અહીંયા હવે આગળ લઈશ C2, C1 C2, પછી C3, પછી આગળ લઈશ C4 C5 અપ ટુ અનંત. અહીંયા પણ એવું C1 C2 C3, પછી બેટરી જોડવાની એન સુધી. એની રચના એ રીતની થાય, એમાં કોઈ સિમ્પલ રચના છે. બીજી એક વાત કરીએ કે આનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આનું આ દરેક કેપેસિટરના મૂલ્ય કરતાં નાનું હોય છે. કેવું હોય છે? નાનું હોય છે. આ મૂલ્ય અસરકારક હંમેશા નાનું મળે છે. આ યાદ રાખવાનું. કેવું મળે છે? નાનું. બાજુમાં જઈએ શું મળે છે આપણને સૂત્ર? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ કોણ છે? Q1 Q2 છે. અહીંયા V વેચાઈ ગયો તો V1 V2 જે અલગ હોય એનો સરવાળો થાય. તો અહીંયા લખીશું કુલ વિદ્યુત ભાર. શું લખીશું? કુલ વિદ્યુત ભાર. તો કુલ વિદ્યુત ભાર માટે તમે અહીંયા લખશો Q બરાબર Q1 પ્લસ Q2. તો જ્યાં તમારી પાસે પાછું સૂત્ર છે આમાંથી Qને કરતા કરી દો. એટલે Q બરાબર તમે શું લખશો? C ઇન્ટુ V. Q1 બરાબર શું લખશો? તો કે ભાઈ C1 ઇન્ટુ V. Q2 બરાબર શું લખશો? C2 ઇન્ટુ V. આવા અપ ટુ અનંત સુધી. એટલે Qn બરાબર, તો પછી આગળની વાત છે પણ એટલા તો અહીંયા તો મૂકી દઈએ આપણે. તો અહીંયા શું થશે? ચલો તો અહીંયા થશે CV. અહીંયા શું આવશે? C1V પ્લસ અહીંયા શું આવશે? C2V. આ કિંમતો અહીંયા મૂકી. V કોમન નીકળી જશે. સેમ C બરાબર શું કહેવાય? C1 પ્લસ C2. આ જે છે એ કોનું આવ્યું? તો કે ભાઈ કેપેસિટરોના સમાંતર જોડાણનું સૂત્ર પૂછાય તો આ રીતે લખવાનું. અવરોધમાં શ્રેણી જોડાણમાં આ સૂત્ર આવે છે. અવરોધની વાત કરું છું. અને સમાંતરમાં આ સૂત્ર આવે અવરોધની અંદર. આ યાદ રાખવાનું છે. ચલો આવા મારી પાસે N કેપેસિટરો છે. કેટલા કેપેસિટરો છે? N કેપેસિટરો. N કેપેસિટરો માટે શું થાય તમને ખબર પડી ગઈ? N સુધી લેવાનું છે. તો સૂત્ર શું થશે? તો C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 અપ ટુ Cn. આ N કેપેસિટરો માટે મને મળ્યું. આગળ વધીશું. સર આને શું કહેવાય? આ જે બે છે એને, આ બે કેપેસિટર છે, આ બે માટેનું સમતુલ્ય કેપેસિટર, આ N માટેનું, બંનેને સેમ આ જ બોલાય. શું આ બોલાય? અસરકારક કેપેસિટર, પરિણામી કેપેસિટર, સમાસ કેપેસિટર અને સમતુલ્ય કેપેસિટર. આમાંથી કોઈ પણ શબ્દ તમે વાપરી શકો છો.
અહીંયા C1 અને C2 હતા બે. હવે મારે અનંત લેવા હોય તો અહીંથી જ ત્રીજી શાખા નીકળશે. અહીંથી જ આપણે ત્રીજી શાખા રફ કામ કરીને તમને સમજાવી દઉં કે આ રીતે નીકળે 1 2 3 પછી અનંત સુધી આ રીતે. અને અહીંયા કેપેસિટર 1 હોય, આ 2 હોય, આ 3 હોય, અપ ટુ અનંત. પછી આ બધા અહીંયા ભેગા થઈ જાય આ રીતે. તો આ બધા પરિપથની મેં વાત કરી અને બેટરી જોડી દેવાની ટર્મિનલ વોલ્ટેજ C1 C2 C3 નામ આપીને. ઓકે, બીજી એક વાત, અહીંયા Cનું મૂલ્ય કેવું હતું? નાનું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ જે C છે આ દરેકના મૂલ્ય કરતાં મોટું હોય, કારણ કે તમે જોઈ શકો છો બધાનો સરવાળો બરાબર આ છે, જ્યારે આ તો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે નાનું થાય છે. હજી એક વાત આપણે આની અંદર બાકી રહી ગઈ કે જો આ કેપેસિટરના મૂલ્ય સરખા હોય, C1 C2 નથી લેવા, બધા C લેવા છે. કેવા લેવા છે? બધા C. તો આ સૂત્ર પહેલાં શું થશે? તો પહેલાં તો આપણે આ સૂત્રની વાત કરીએ કે બધા સમાન હોય ત્યારે શું. બંનેના સૂત્ર હું અહીંયા લખીશ કે સમાન કેપેસિટરો માટે શું થાય. સમાન કેપેસિટરો એની અંદર હું પહેલું શ્રેણીમાં લઈશ. ચલો, પહેલું મારે શ્રેણી માટે લેવું છે. તો આ જ સૂત્ર શું બની જાય? 1/C અસરકારક છે, શ્રેણીમાં છે એટલે હું એનું નામ આપી શકું 1/CS શ્રેણી સિરીઝ. અને આ બધા 1/C પ્લસ 1/C પ્લસ 1/C અપ ટુ 1/C. તો શું થાય? n વખત કહેવાય. તો હું એ લખી શકું n/C. કેટલી વાર લખી શકું? n/C. વ્યસ્ત કરી દઈશ તો મને CS બરાબર શું મળશે? C/n. તો આ મને મળ્યું શ્રેણીમાં જ્યારે સમાન હોય ત્યારે. મેં આનું અહીંયા લખ્યું છે. ખ્યાલ આવી ગયો હશે તમને? ઓકે, તો આનું લખવું હોય તો આના માટે આપણે અહીંયા લખીશું કે અહીંયા હું CP લખીશ. પેરેલલ કહેવાય. શું કહેવાય? પેરેલલ. C1 + C2 અપ ટુ તો n વખત CN. તો આ સૂત્ર યાદ રાખવાનું કે જ્યારે આ કેપેસિટર બધા C આપેલા હોય સરખા ત્યારે CP બરાબર NC. એટલે કે જે નંબર ઓફ n હોય, ધારો કે 3 કેપેસિટર જોડાય તો અહીંયા 3C આવે. એવી રીતે અહીંયા છેદમાં 3 આવે, C/3. ઓકે, આ નોંધ ખાસ યાદ રાખવી. બીજું, હવે આ બંનેનો ગુણોત્તર તમને પૂછે. શું પૂછે? ગુણોત્તર. શું ગુણોત્તર? કે ભાઈ શ્રેણીમાં કેપેસિટર અને સમાંતરમાં કેપેસિટરનો ગુણોત્તર લો. તો પહેલાં આ લખીશ C/n અને CP નીચે લખવાનું એટલે NC ઉડી ગયા. તો જવાબ આવ્યો 1/n². આનો ગુણોત્તર. અથવા આવું પણ પૂછી શકે કે CP/CS લેવાનું કહે તો n² ઉપર જતા રહેશે, છેદમાં 1 લખવાની જરૂર નથી. અને આમાં પણ તમે કરતા કરશો એટલે CP બરાબર n²CS એટલે આવા મૂલ્ય તમને મળી શકે છે. તો આ ચોપડીની બહારનું અમુક જ્ઞાન આપ્યું કે ભાઈ સમાન કેપેસિટર હોય ત્યારે સૂત્ર શું થાય? તો શ્રેણી જોડાણમાં CS બરાબર C/n અને પેરેલલમાં શું થાય? તો CP બરાબર NC. બંનેનો ગુણોત્તર ગમે તે રીતે પૂછે, આ રીતે પૂછે ને આ રીતે પૂછે. એટલે કે શ્રેણી છેદમાં પેરેલલ એટલે સમાંતર, અહીંયા પેરેલલ છેદમાં એટલે કે સમાંતર છેદમાં શ્રેણી. તો આ રીતે સૂત્ર આવશે અને આમાં 1/n² આવશે. આ સામે જશે એટલે CP/n² થઈ જાય. સેમ જ છે, આમથી આમ કાન પકડો, સેમ જ થવાના છે. તો આ તફાવત સ્વરૂપે પણ પૂછાય, અલગ અલગ થિયરી પૂછાય કે કેપેસિટરનું શ્રેણી જોડાણ તો અહીંયા સુધી લખવાનું. હા, એમાં આનંતવાળું મેં શીખવાડ્યું, એ ભાગ આમાં ઉમેરી શકો છો તમે. એક કયો ભાગ ઉમેરવાનો? આનંતવાળો. પછી સમાંતર કેપેસિટરમાં પણ આ રીતે અહીંયા સુધી લખી શકો છો. પછી એવું પણ પૂછી શકે કે બંનેના સૂત્ર લખો, તો ખાલી આ સૂત્ર લખવાના કે આમાં પણ આ ખાલી સૂત્ર લખવાનું કે પછી સમાન કેપેસિટરનું સૂત્ર બનાવવાનું કે અને પછી ગુણોત્તર લખવાનું કે. તો આવું પણ પૂછી શકે.